ધર્મ કરીએ કોઈ દિવસ ધન ઘટતું નથી, યાદ રાખજો. લખીને આપી દઉં, કોઈ માણસ 1 રૂપિયો જો ભગવાનને માટે વાપરે અને ભગવાન જો એને 1000 કરીને ના આપે તો કાળિયો ઠાકર નહીં, ગેરંટી. સત્યનારાયણ ભગવાનની કથામાં કઠિયારો ખાલી એટલો સંકલ્પ કરે કે આજે જે આ વેચા છે એમાંથી હું સત્યનારાયણ ભગવાનની કથા કરીશ, અને એ રોજ કરતા બમણા ભાવથી વેચાણું, આવું લખ્યું છે. અને આ હકીકત છે, વાર્તા નથી. તમારો સંકલ્પ તમારું બ્રહ્માંડ, તમારી સૃષ્ટિ, તમારી કાયનાત બનાવે છે. તમે સાચા હો તો તમને મદદ કરવા વાળા આવી જશે, જશે અને જશે. અને જરૂરી નથી કે દ્વારકાધીશ આવે ને એ શંખ ચક્ર ગદા પદ્મ લઈને જ આવે. એ ઘણી વખત સૂટમાં સામો આવી જાય. આપણે ઓળખવો જોઈએ કે આ મારો દ્વારકાધીશ છે. અને યાદ રાખજો, ભગવાન બધે પૂગી નથી શકતા, એટલે સજ્જનો એને બનાવ્યા છે કે હારા માણસ ભગવાન બનીને પાસે આવી જાય અને એની રક્ષા કરે. અંતે નક્કી કર્યું આત્મદેવે, મારે આત્મહત્યા કરવી છે. હત્યા કરવા ગયો અને સાધુએ હાથ પકડી લીધો છે. એક ફળ આપ્યું, જા તારી પત્નીને ખવડાવી દેજે, તારે ત્યાં દીકરો થશે. પેલા બહુ સમજાવ્યો, ભાઈ આ દીકરાની શું જરૂર છે, હારા થાય તો દીકરા, નહીતર દીપડા. સંસ્કારી હોય, સારા હોય તો સારી વાત છે, પણ નહીતર જરૂરી નથી. ઉદાહરણ આપ્યું, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓ. દશરથ પુત્ર વિયોગે મરજો કરજો રામ રામ રામ. દશરથજી ગયા ત્યારે ભેગું કોઈ નથી, પાસે કોઈ નથી. આ બધું મોહ છે. અને સાચું કહું, સંસાર ખાલી મોહ માયા નથી. સંસારમાં રહેવું, જીવવું, બધું કરવું જરૂરી છે. હું કોઈ દિવસ એવું નથી કહેતો સંસ્કાર પ્રત્યે અરુચિ રાખો કે આ બધું છે. ભગવાને જો ખરાબ હોત તો બનાવ્યું જ ન હોત. હા, ખરાબ હોત તો ભગવાને બનાવ્યું જ ન હોત. સારું છે. પણ ભગવાને તમને સંપત્તિ આપી, સન્મતિ આપી, સદવિચાર આપ્યા, સારો પરિવાર આપ્યો, સારું ઘર આપ્યું, તો એમાં જો ભગવાનને તમે યાદ ન કરો તો એ આપણી ભૂલ છે. એને યાદ કરો. બોલો યાદ, બોલો. એને ઊંધું વાંચો, શું થાય? દયા ભાવના રાખવી, ભગવાનને યાદ કરવા, એ જ ભગવાનની નજીક પહોંચવાનું ઠેકાણું છે.